શિયાળાનો મેં બી રપત પડે છે ને, શિયાળાની જોર રપત પડે છે. મને તો આટકું ખાઈ ગયું છે ને, એક દુખાય છે ને. આમ લગારે ખાઈ ગયું છે. જો કસર્યું હોત કે મેથી બેથી બનાવી હોત તાને એક તો ડોસી જતી રહી, ડોસી હોત તો આ બધું કરી આલો. પણ હું કરવાનું જબ્બર કળે છે ભાઈ. શું થયું કાકા? આવો હું છે કીધું પેલા પૈસા આલ્યા હોત તો મારા બાપાએ મોકલ્યો હતો. ક્યાં પૈસા? પેલા નિવેદના હાર તે હાલી દેવું. આલી દેવું પણ હું આલી દેવું? તમે આલતા ને કોઈ ના, દાડો લંબાયા જાય છે. અલ્યા તે પણ દેવાનું હાલી દેવું કઈ નહીં રાખીએ અમે. પણ એ તો આલી દેવું પડે કે વ્યવહારમાં. વ્યવહારમાં હાલી દેવું. તાર બાપને મેકલ જઈ અને તું રાગે બોલી. પણ રાગે પણ હવે મેં કીધું છે કે ના મોને તો કહેજો તું તાર. સળાયા છે તમને બધી ખબર પડે. સળાયા તમને પણ ટાઈમ આલો ના એટલે હું કરું તારે હાલી દેવું લ્યા. તને હું હમણાં મળે બોલતા તો છો ને, અમારે કહેવા નહીં એમ કરીને. અરે મારો લોકો તારા બાપની નહીં આપવું. મારા મેં મારા તું લેવા આવ્યો. હું આવું છું તારા વગણે આવું છું. પણ લોકો ના બોલ તો કશો વાંધો નહીં. અમે નહીં અમે આપવા નહીં માગતા, પણ માતાજીનો વ્યવહાર કરો. તે કર્યો છે નહીં કર્યો અમે? તાને ખાલી 1000 રૂપિયા બાકી છે. આ પેલા ભાતીજી અંગાજી સમાચાર મોકલ્યા જ, મા બાપે ત્યાં જવાબ જ નતો આપ્યો. અમરતભાઈ નતું કીધું ફટ લઈ ઉભા થઈને બધો વૈસી આલી દેવું લ્યા. તે આલી દેજો ગમે તે કરી. અને માપનું બોલવાનું. નકર હું તો પછી છે ને સણકાય ફટ લઈને સળાઈ દેવું ખબર નહીં પડે. પણ તમે કરો એટલે તો તાર બાપને બરાબર ખરાબ નીકળ્યા માર તો બરાબર. નક તમોન તો પેટે પાટા બોધીને મોટા કર્યા છે. તમોન તો અમે વાત બધી આશી છે. અમે થોડું મૌન રાખી છે, એવું નહીં. કેડી મારી ભાઈ જઈ તમને તેડ્યામાં. હવે તમે બધું બરોબર છે. અત્યારે તમે જેમ તેમ બોલો છો. બાકી છે ને બધું ઘણું કર્યું તમારા માટે અમે. પણ અમન તો ના બોલો તો કશો વાંધો નહીં, પણ પેલું નિવેદનું કરાવો એમ કહું છું. કરીએ છીએ ને આવી જાઉં તાને. અને તારા બાપનું તો કહી દેજે સભ્યતાથી બોલવાનું. મને આ તો કે રે હપુસ હવે ફરક થાય નહીં ને, આપણે બધું કરવાનું હું ગુંસમાં પડવાનું થયું પણ આનું ગુસ્સો પડે બધું પટી ગયું છે. 1000 રૂપિયા બાકી છે. તમને ખોવાય જ લ્યા. પણ 1000 હાલવા તો પડે કે વ્યવહાર ના હાલ શું? હા તે કશું વાંધો નહીં, પોકાટ દઈ ગયો કાલ બાદ જોક તાને. હાલા વઢા જટિયો બટિયો કપાય. મારા બેટા જોકો હમુદા જોકો બાપને સળાયા છે એટલે આયા છે. અને પૈસાની તો પૈસા તો મને હેરાન કહી નાખ્યો. આ મારા હાડું માર શું કહેવાનું, રૂપિયા 40,000 ખાઈ બેઠો છે. અને 2 વર્ષથી ખાઈ બેઠો છે. તો 2 વર્ષથી 1 રૂપિયો મને આલ્યો હોય તો. અને શરમમાં હું કહી શકતો નહીં, અને શરમમાં હારે મને હાલતો નહીં. મારે શું કહેવાનું? પછી વધારે સંબંધ બગડશે. તો જે થવું હોય ત્યાં ઘેર જવું સીધો. તાને હું 2 વર્ષથી હું બોલતો નહીં લ્યા, હાડું કરીને. પણ એને ખબર પડવી ના જોવે. અને આપણે સંબંધમાં બોલીએ એટલે તરત પૈસા દોથી સંબંધ બગડ્યું. પણ ઈવાને હમુદી શરમ હમુદી આવતી નહીં. એટલે આ પૈસાની તકલીફ હોય યાર. તો જવું ઘેર જવું સીધો. આખો તમને વાળી બોલતો નહીં એટલે હું વાળી દુખાય છે. એટલે શિયાળા તો ભાઈ હા કાઢ ને હો ડોજી. આજ તો રોધામ વહેલું રોધી કાઢજે હો. હવે તો રોજ દઉં હું કહું લહણ કે મેથી બેથી લઈ આવ ના તો વેલણીઓ કરીએ. કેટલા દાડા ખાધે ને શિયાળામાં આવું સારું સારું લીલું શાકભાજી આવે તે સારું ખાઈએ કે. તો દાળે ટાળી ઉડતી નહીં દાળે. તમારે તો બસ ટાળમાં જિંદગી જવાની હળી જવાની હની ટાળવાય છે. તમારા મગર જેવું શરીર એટલે તમારે ટાઢ ના, પણ અમારે તો પછી ટાઢ વાય કે ના વાય. હા છોકરો ઓય તો બાજુ હા તને રાહ દેવો મેથી બેથી લઈ આવ્યો તો ભજીયો કરવો પડશે. હા એવું પકડ ગોદરું લા પાણી લા. ખાસા દાડે કીધું આવ્યો નતો કે એટલો આવ્યો. પાણી ભરો લાવું ઓચમાં. બોલો બેટા મજામાં? કાનું છે? ક્યાંથી આવી રહી? ભોણ બીવાતું નહીં? હારું કાઢું છે ના બી છોકરું કાઢું છે. હે ના બીવાય. આવો આયો ચલો પાણી લેતો પાણી લેતા આવજે. એમ તો એમ થાય છે કરે મનમાં પેલું થાય છે કે ભાના પૈસા મેલે પૈસા મેલી જાવ ભાના એમ થાય છે. હમું તું જો કે સેવા 2 જણા જીવ છે. પેલો તો પાડા જેવો થાય છે. કોને પાડો કઈડ્યો? એ તો કીધું છોકરું કેવું અસલ ખીલ્યું છે. અને શરીર બરી છે સારું છે નહીં ભાઈ? શરીર તો સારું હું આવું પર મારા વળી જો હું બીમાર પડું, બાકી આ તો મારે તો કદી બીમાર ના પડે. આ તો કદી બીમાર ના પડે. ડોક્ટર પેલા કહી જાય કે દુઃખ તો છો દેખાય હોત. કીધું જતો આવું હમણાંથી આવ્યો નતો. ઓહો કેવું છે બીજું બધું? કયો બીજું બધું શાંતિ શાંતિ છે. શાંતિ લંકાર ચિંતા કરવાની નહીં. શિયાળાનું બધું પાછું સૌ પહોંચો છો બધું. એટલે આ વિચાર કર્યો તું હા કીધું થોડું લહણ બધજે
અને થોડું કસેરી કીધું લઈ આવી. ના ના લઈ આવો હું હોય જ છું કોઈ ચિંતા કરતો એટલે નહીં. પછી તમે આયા કે એટલે પછી કીધું તમે ભજન પૂરીઓ રહી. ના ના કાલ ભજ્જમ પૂરીઓ કરશું. હા હવે શું સમય વીતી નહીં જાય હોય જ છું ચિંતા કરશો નહીં. એવું અગો છે આય. ગોડા આ રહ્યો હોય તું આવો જલ્દી આવ ના એ આવો જોજો પડવો ના હો. પણ થોડું રેડતા હોય એથી નહીં ખબર પડતી. હું નહીં રેડું પૈસા લે પણ પેલા પૈસા દો બેજો તો થૂકુડા છે બે ત્રણ થૂકુડા છે જય તુમરા મોસામ બે મોસામ ને બે હું બના પૈસા પોકારો પેલા બના પૈસા લો બધી નાખી છે. પૈસા આલો એમ કે પૈસા આલો એમ કે પૈસા આલો એમ. હગો છે તે થોડું માપમાં બોલો કો માર હાડું છું. અરે હગો હોય તો હું શું કરું હગો હોય તો હું કોઈ ચિંતા નહીં દેતા હું તો ઘરનો જ છું. પણ ડોહા તમે મહેમાનના ટાંકરે હું આવવાનું બોલાય બોલાય હું કરો નહીં બોલાયા પણ હું બોલાયા છું. પૈસા નાખી દે. આયા છું. હગો હોય તો હું શું કરું મારા પૈસા મજૂરી ના પૈસા લીધે તને શરમ આપી છું શરમ તો આવે છે તાણે? મારા પૈસા નહીં મારા પાસે હાડી કેવું. અમે પૈસા મજૂરી ના હાલી હા? જાય પણ કોઈના પૈસા ના ગલોય. પણ મને ખબર હગા છે રૂપિયા પાછી 500 માંગુ 300 રૂપિયા 300 રૂપિયા એટલે હું વાત કરો છો? એટલે આલવાના જ હતા. પણ થોડો વાયદો વીતી ગયો પાછો. બરોબર તો લાહેર એમ કરતો જાય ને પૈસા તો જોરાવે છે કાઢ પૈસા કાઢ તું આલી દેવાના છે પૈસા પેલા હગો શાંતિ રાખો કે હું કામ કરો છો 300 રૂપિયા મતાય તું જીવ લેવા શું કરજો હગાનું મારા ગોડા ના જોવાનું હગાનું મારે ના જોવાનું હગાનું મને આવડે. તમારે નહીં સમજા હું આમ થઈ દઉં મારી પાછા. હા મારા તો અમાર તો આવા ઘણા આવ્યા. હા એ તો હોય તો ખરા જ. પૈસા હગા જો. હગા પૈસા બાકી છે પૈસા બાકી કેટલા પૈસા બાકી છે? 300 300 રૂપિયા હા વડાજી 300 રૂપિયા હોય ને તમારે હાલવાના તમે શાંત નહીં યાર. મને ખબર છે જો આવા પૈસા તો એવું ચિંતા કરશો નહીં. મારા 40,000 રૂપિયા બાકી છે ઓન પૂછજો બરાબર. 2 વર થઈ ગયો મેં કદી માગ્યા નહીં આવી રીતના બરાબર. આલી દે તમને પૂછો નહીં બાકી ભાઈ ગોડાજી મારા 40,000 છે કે નહીં? સન કદી માગ્યા નહીં મેં માગ્યા જ બરાબર, નહીં. હાલવા નહીં. થોડો હગા જેવું આલી દેવું પડે 30 રૂપિયામાં બાકી તાણે. નહીં યાર પૈસા બાકી તો બહુ ઓછો કહેવાના હતા આપણું હા, પણ આપણે જો હાલવા છે હાલ ચિંતા હાલવા નહીં પણ તમે આપણું ના થાય એમ કેવું છે તમે આલી 300 દે, રૂપિયા આલી દે માટે. 300 રૂપિયા. હાલ દેવું હાલ દેવું અમે તમે તો ના પાડી હાલ તો 300 રૂપિયા બેહનો પગાર આજ થશે ના, એટલે બરાબર. પછી આલી જવું પૈસા હું ઘેર આવીને આલી ગઈ ભાઈ પછી વાંધો નહીં કા હોત પર તો પૈસા પકડતા નહીં ના એ હું આવીને આલી દઉં પણ હું આવીને આલી દઉં હાલ દઈ દેજો અગર તો જેવું બધું કહેતા નહીં મને તો હા તાર ચા મેલું છું કોઈ ચા ના આગળ નાસ્તો પાપડ 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 કરું પાપડ રાખો. તો ગોઠિયા પડ્યા કે રાતના ના ના પાપડ રાખો કે. મને શાળા હું પાપડ જ કહું. પણ તે ડોહા, તેલ નહીં ને ગોમમાં તઈ જે નહીં તેલ પાપડ તરે તો પછી હજુ તો રોતવાનું ને બોતવાનું નહીં શામે- હાડું એ ખરા તાકડે આયા છે ખરા તાકડા આવે છે ને પણ હવે તો હેડસી કે ચા પી આબરૂ કાઢે કે સાડી આલા એ તો હું કહું કે કાઢતા આપણે હું કહું કે ચા પીને તો હેડ છે કે આપણે ચો ખારો અથવા ખાવાનું કરવું ચિંતા ઈવન એવું કે પાપડ ઉંદરા લઈ ગયા છે એટલે તેલ બસ આપણે બુધાજી પૈસા ગોડાજી જોજો. હા પૈસા છે ને ગોડાજી. મહેમાન છે. પૈસા હાલ લે આપણે બેટા પૈસા કમાજો હો માર છોડી. હા પૈસા કમાજો. હા. પાપડ તો ઉંદેડા લઈ ગયા ઓય, હા? તાણ આ મારા મું ઘર તેલની બહેણી હા છે એટલે ઊંધી પાડી નાખી બે મનાડો હારો આખો દાડો મનાડ એક કામ કરો હા, બાજરીનો રોટલો કરો ગરમ લાય અને શામેલો એવું કરું હારે એવું કર્યું પણ બધું દૂધ લેવા જ હતા અરે લઈ આવે તો હતો હા? હું આજ છું આ પોણા લઈ જજો બેટા પૈસા કોઈનો છે ને પૈસા કમાવાના માર છોડી હો પૈસા કમાવાના કદી રૂપિયો કોઈનો બાકી ના મેલાય ના. આવા ઘેર આવું બધા જો દારૂ પીને ના આયા ગયા શું કેવું ગોડાજી વાત સાચી. પૈસા તો આપણી આબરૂ જાય. નહીં બાકી હારી આબરૂ થાય ઘરની ગોડાજી કોક શકલ ના લે આપણું હું વાત કરો છો શકન તો આ તો અમે- આપણે હગાવો એટલે ના બોલ લે પારકો તો ના રાખ શકન તો અમે શિયાળામાં ખાસ કોઈ લેવા માંગતું જ નહીં એટલે આ તો બધા છે ને હા. હું શું ના બોલું ગમ ના તો છે ને બાર ના તો ના બોલું પણ ઘર ના તો આબરૂ કાઢે ગોડાજી હા, એ વાત સાચી. ખબરો હાળી ની કેજો હા કે બપોરે મને રેગનો ફૂલેવો ને એવું બનાવો અને શીરો અને મગ રાખજો શાકમાં રેગનો ને એવું જ રાખજો બટાકો ના બનાવતો અને શીરો ને મગ બનાવજો હો. હા હા કે તારે ચિંતા કઈ રે બનાવો તારે જોડો હા તે એ તો બનાવી ગઈ છે બરાબર હા. અને ના હોય તો તારે પેલું બાજરીનો રોટલો ને ચા બને પી લઈએ એ તો લેવડો ના એ તો પી લઈએ હાય.
માર તો મન તો કંટાળો આવે છે મારા ઘેરે હા તાણ હું અને મારે શું કરું મોયા ભાઈ થોડો દાબમાં છું એટલે ન કે હું હાડું તો હું ગણતો જ નહીં પણ ભરાઈ ગયો છું શું કરે કે ઓને સણકાવું છું ને તો પાછું મારા ઉપર દાબ પ્રેશર થાય છે એટલે નહીં સણકાઈ ગયો જે ગોળ ખાવું છે. બારનો છો બારના છો આ ગોડાજી નહીં આવ્યો ગોડભાઈ નહીં ઓવે બરાબર ડબલ જ અવાજ એંડા મારા છે પેલું હમું દેખાય મારું સાપરું છે લગીર કોકનું ભોડું ફાડી જાવ ને તો ત્યાંથી પટ્ટી મેલું છું અઢવાનું આ તો ભાડી ગયો એટલે મેં કીધું બેઠો આ હે ગોમના નજીક છે ને એટલે વસ્તી નકરું છે એવું કરે છે યાર બોલ તમારી વાત સાચી મારી ભૂલ થઈ છે હું યાર હકો છું મને ખબર ના હોય મારી ભૂલ છે ભાઈ યાર એ મારે બેહાય નહીં પણ મને તારી ખબર નહીં બરાબર વાત સાચી પણ મારા હવારે ઉતારવાના છે જો તમારો મી અવાજ હોભળેલો છે તમને ભજનમાં ભજન ગોતાય ભજન તો કારીગર છું હું યાર ક્યાં ગોમના મહેમાન દલિયાપુરા આયા હતા તે ઓહ દલાપુરા આયા તો ને એ મારું ગામ હતું હા તાની તમે આયા હતા ભજન ગાતા હતા તમારી હોગું થાય છે મારા હગું કોઈ નહીં થતું પણ વાયકમાં આવ્યો તો હું મારા ગમે તે ચોફેર ભજન હોય ને પણ મારા વાયક હોય તમે જોર ગાતા હતા તો પાઠે પૂરું નહીં યાર રોમાપીન નો પાઠ બધો પૂરું અમારે હરતનપુર બોલાયો તો ઓ હેડો મારા ગાતી સક્ષમ કરું પાછો ગોડાજી ની હેડો ઘરે બેહીએ ગમે તે હગા કેવાય યાર હું તમારો હગો ભૂલ થઈ ગઈ યાર તો સાચી અને આવી ભૂલ બીજી વખત હોય નહીં બેહું ના ના કશો ધને તમે તાર બેજો આ મહેમાન છે એટલે કશું કહેવાતું નહીં બાકી છન કોઈ ના કર્યો તમે ખરેખર ના બોલો મહેમાન તો આપણા ભગવાન કહેવાય હા મહેમાન તો જોથી ઘેર આવવા અત્યારે એકાંત જઈએ ને હું બપોરે હેડો માર ઘેર બનાવું જે ખાવું હોય એવું હા અત્યારે તમે હેડો પેલું તમે ભજન ગાયા હતા શેયું હા કે મોરલા ચરે વનમાં આ ભજન મને ગમ્યું ને તમારું તરત દોડતો આવે મો કોક ગાય છે મો તો ગાવાનો તો કારીગર પહેલાંથી એવું છે ઓ વાહ મને હેડો તે બેહીએ ઘડીવાર ગોડભાઈ ઘેર છે ઓ ઘેર જ છે ના તો હવા હું કાલનો આવ્યો પાછો ઓહો તે પછી શું આગું છતાનું એ બધા હવાય ના ઓટો મારવા પણ મને ઓળખ્યા બપૈયો બાય સિદ્ધ લઈ તો ઘેર છોકરો લે હાલ તો વજ રવાનો છું આમાં શું થયું સગા હેડો બેહો મૂકો હેડો તાને બેહો તો તે ગોડભાઈ નહીં કે ઓડોજીને મોપેલ બાદ જાવ બેહો અમારે શું છે દલપુરા તો એ ભજનો માં તા નો આવે ને પેલી ટોકી પાડી દીધી ટોકી પાડી કૂતરું છે કૂતરાની થોડી વાર રાખવાની કાકા આ બાજુ અમારે જેવું થયું એ દાડા તો હું તમને જોયા હું આવ્યો છું કાલનો આવ્યો છું અને યાર મારા તો જબર થયું છે શેમ યાર હગા છે મારા હાર્યા આ તો તમને ઓન કહેવાય ના બરાબર 40,000 રૂપિયા બાકી છે બરાબર મારે 40,000 રૂપિયા લેવાના છો અંપાનથી બરાબર પણ કદી નોમ જ નહીં લીધું કેટલો ટાઈમ થયો હાલે 2 વર થયો યાર 2 વરમાં એક ફરક કેવું પડે આ હું યાર હગાના પૈસા રખાતા હશે આબા દે હું કહું છું ના કેવું નહીં જઈને હાડી તમે ઓ અને જા જતા તે ઓ ચા મિલજો છો જા ગોડો જો જામ આ ઉભી એ નાવા બેઠા હતા તમે મેથી આપા રાતી મેથી વધી હતી ને રાતી મેથી ઓ વાહ એ મેથી મોળો અને સર મારા હગો છે આ તો દેલો માં ગોમ ના એટલે મારા હગા છે પણ હગામાં હગો કાઢી હગુ નીકળ્યું હે આવો ને જાઓ ખાઓ ગોડ ભાઈ બડાજી આડી અસલ મેથી જેની વાડી ચા મેલો અને અસલ મારા વાડું છે અરે હાથે ખાધા ગોટાઈમાં તો ડબલે જવા બેવાન નતા જે તમે એ તો કશી ચિંતા ના હોય ચિંતા નહીં અસલ ગોટા બનાવો બે જણા ખાઈએ અમે શરીર ગોટા રવા દો ગોટા તમે મારા ઘેર આવો ના હું કહું ડોહા અરે આયા 2 દાડાના જબ્બર હેરાન કરે છે આપણા ઘરમાં એવાને પૈસા લીધા ને એના કરતા ડબલ તો ખર્ચો કરાવી નાખ્યો રોધવામાં ખાવામાં આ મંગાવ તે મંગાવ એમ કરીને તો ઘરમાં રોશન વાર દીધું એક 40,000 રૂપિયામાં હજી અઠવાડિયું રન હાથે પૈસે કઈ નાખ્યો કોપ કરીને ખાધો તો પૈસા ના હોય ને તો ચોક આગા પાછા કરીને કહો તો ઘરમાં જોજો તિજોરી પડ્યા 40,000 હાલ દેજો પાર આવે હાથમાં હાલ દે એટલે પાર આવે જાય હોયથી ચોથી હોય પણ આ કાઠાવાળના ચોથી પૈસા હોય ને કોનો વેલા યાદ દીધા એને દાર કોક ના આખા પાછા કરો તો કરીએ છે કહો કોક કરો તમે એ ચિંતા આ વખત ભજન હોય તો મારા યા બાંધશે જો ગોટા અને ચા ગળો મિલજો એટલે છે ને આ થોડો વધારે મિલજો કે ચાર રાખી એરા હો ગયા આ શરીર બગડી પાછો હોય ઓવા તો મારી આખો નાખો કાઢે તો હા તાણ પછી એટલે શરીર બગડે એવું કામ નહીં કરવાનું
ના 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 આમાં ના. વખતે લોકોને ઝાકા બાજરી પડે. રોટલો ઠંડો પડે છે તે વઘાડી આલો. હા હા એવો હલકો ખોરાક ખાવાનો. મારા હગો છે મારા હગા દેખાય જો હાડી તમે જો અસલ ગોટા ઉતારો ગોટા હા? રવા દે તું ઓય આવજો. હું હમણાં ઘેર આવો એટલે બનાવું ગોટા જ હું ખાઈને જ જવાનું છે આજ હેડો ખાઈને જ ના, જવાનું નહીં છે. ખાવાનું વાય કણ જ ખાવાનું છે તમારે કશો હું કાલ તમારે ઘેર આવ્યો ખાવા વાય શું હાલ ગોટભાઈ ઓ ગોટભાઈ ઓ બ્રો ક્યાં ચાલે આવો. એમ કરો પૂછ્યું. ગોટા રવા દો હા. શીરો ને મગ બનાવો શીરો અને મગ કરો અને અને છે ને, હાલો તેલનો ઘીનો. જી નો ભાભી બેસો શું તમારું તો? એટલે ખરા ને અમાર હું આવું એ ભગવાન એ તો હું બનાવી દઉં એવું હશે તાકુ પાછું હું હવે ભગતમાં જાઉં એટલે મા પ્રસાદ બનાવું હમણાં બગડી ગયું પણ હવે અવાજ તો ખરો ખાવાનો હમ. પણ પછી ટક્કર નહીં પણ જરી મહેમાનને ખવડાવવું પડે ગોટભાઈ હું આલુ પૈસા ખવડાવ- લાવો જ ના, ના, પૈસા- આલુ પૈસા જી લઈ આલું ચિંતા કર. જી લઈ નહીં આલું લાવવું. લઈ આલું જી પૈસાની ચિંતા કરશો નહીં પૈસા તો આમ છે પૈસાની ચિંતા કરશો નહીં પૂછો પૈસા તો આપણે ટેકો કરેલો છે પૂછજો કદી હા, માગ્યા આયા છે, ખબર છે. કદી માગ્યા 40,000 બે વર્ષ થયો મારા મેં કદી નહીં માગતો કદી માગવાના જ નહીં પણ હા કોમ હું યાર જી મંગાવો અસલ અમૂલનું તમે હો આલ્યા હું તો કોઈ શાડી આલ્યા પસા આલ્યા વી આલ્યા હો સાગર. આલ્યા પણ તમે જો તો વાતો કરશો ને હું કા વાતો કરો છો એમ કયો મારા મહેમાન છે હગો છે મહેમાનને યાર અમારો ગામનો જાતો બેહાઈ બધા વાતો હું તો કરે બધા તો મારી આબરૂ નહીં હું હું જો બે હે ભજનમ જે એ માઇક મગાય આ તો ગાય મોણા તારે હા, હા, હું તો હા. લીટી જોઈ આ તો નાખું કરી દઈએ હે, ને. આબરૂ કોઈની નહીં ગોડાના કાઢાય. હકા દોરીથી ચાલી એમાં તો થઈ ગયું. લીધા. હું તો એમાં તો થઈ ભજનમાં ગયું. લીટી જોઉં. સત નહીં. જોડી દે ભાઈ તાને નહીં વ્યવહારો હોનો સાચું કહું. બોર્ડ વ્યવહાર ખાતા જ નહીં બોર્ડ વ્યવહાર છે. નહીં આયા તમે કહો પણ ખાતા જ નહીં હમું ઈથી જોમ તો હશે ને જોમ જ રહેશે કોઈ ખબર ને વ્યવહાર રાખો ને ચોખ્ખો રાખો પછી યાર આબરૂનો સવાલ ના હોય કહું છું તમે રોકાવાના છો? ઓવ હા? તો હોજે. એટલે એવું તો રહેવાનું હા, મોડા એવું છે? સુધી. હોવ. કોઈ ચિંતા નહીં કરવાની હો ભાભી હજી તો 2 અઠવાડિયું તો હોય જ છું એ તો બોટા બોટા બધો ઠસ ઠસ કરવા પછી વાયરો એ બાદ જ છે. એ તો બધું રહેવાનું પણ વ્યવહાર ચોખ્ખો રાખો પણ હગા તમે મારા અહીં આવીને ખાઈ જો ના નહીં મને કોઈ ચિંતા નહીં પણ મેં કીધું ને સમય તમારે આલવા પડે પૈસા પાછા આલ દેવા પડે ના કાબરૂનો લે. સવાલ હોય લે પૈસા. પૈસા કાઢેલી આ તો મેં જમા કરીને રાખ્યા તા મારા. પૈસા? એવું વળી. કેટલા છે ગણી લેજો 40,000. 40,000 પૂરા છે અરે એમાં તમારે શું કરવાનું હોય મારે તમે હગા છો મારે શું કરવાના હોય ચાલી હોય તો હગા તો પણ તમે હગા જેવું રાખ્યું જ નહીં આ તો મારે એટલે- કહેવું પડે છે હાર જોવાડો હા. પબરો તમે બધા જોન ચો વાતો કરી કરી ચાલીસ નાખ્યો. ગામમાં 40 100 વાતો હારો કરી. આવજો અને મારે હજી તો છે ને ઘણું કોમ છે તે હું કોક દાડો આયો હો મારા હજી કોમ છે હજુ ના કહો. ના ના આ શીરો ને મગ? એ તો તમે ખાઈ તો જો હારો હેડો હો મારા હજી તો ઘણા કોમ બાકી છે કેટલો કોમ બાકી આયું કોઈ છૂટા. આ પૈસા દુચી બે જોજે આ માણસ કેવો છે. આ મોઢા પણ કહી દીધું હતું આટલો ખર્ચો કરવાનો છો આવતો. હા હેરાન કરવાનું શું આવે છે અને તમે હું અમારું મોઢું જોવા બેહી રહ્યો. એટલે તમારા માંથી શીરો ને મગ હગો વાતો છે. કરવાની હગો તો જ્યાં હા? હગો નહીં તમને કે હારી આવે વાતો કરતા હતા શું હતા તારે? આજે તને એ જ જોવાનું છે કાં તો પૈસે તમે જોવાનું. દાખલા આપણને લઈ તો જતો. અંક પૈસા આલી દીધા એટલે ઉભો રે આવજો કહેવાય. કારણ હા, એટલે ગુંદર તમારી હગવો હતો, અંદર- ગુંદર. એટલે તમારી અંદર મગ ને શીરો હોય કણ દાબીને જવું એમ? હેડવાન કરો તમે હેડો. હવે કઈ કોઈ નહીં પણ મારે અને નહીં હેડો, પણ. એક મિનિટ. તમે ભજનમાં બાદ કહેતા ને કે રૂપિયા આલે નહીં, હાલ તમારે હમે ગણીને આલ્યા છે. પણ કહેતા ને અમુક વાતો અમુક ના ના કરતા. કહું પણ આ તો ખાલી ગમત કરતો ગાતો છું. તાણે બૈરન છે એમ. હા, હેડો, ડોહા હું વાડાને જઈને આવું. હા, હા રેડો ગોઠભાઈ આ તો મેથી, આ તો મેથી. મારા તમને કશું કહેવાય ના આ હગો કાઢી ના હેલો જો બધા વાતો એને કરી છે પણ કદી જિંદગીમાં ના પાછી ઓનો નવો ના લઉં ઓનો નવો ના એ બધું તમારે જોવાનું મારે આ તો હગાન લીધે હું આવ્યો તો યાર આવું એ નહીં લ્યો તાણ તાણ. અને તમે જોવો ને તો એકદમ માતો ઘરમાં ખાનું છાપ થઈ નહીં તઈ નામો પણ ગોઠભાઈ બે લીધા કોક ના હાલવા પડી લે તો અરે વ્યવહાર ના, સારો ના. રાખ વ્યવહાર હારો જ છે શું હારો છે તાણ પછી એ તો હગાના છે થોડું આજનું કાલ થાય ગયા તમે જે પેલા રોપના પૈસા મને નહીં હાલે એમ કેમ રાખજો પાછું અંબારી ત્રણ વરના. પાછું અંબારી મેં તાણ કીધું, મળશે એટલે હું તમને આલી દઈ. તો પણ પાછું તમાકુ એ વેચી મારી ફેરથી અંબાજી તો ઓનું નહીં આવે. નહીં લેવા હા. નહીં નાખ્યા હા તો- હા તો- હો 300 રૂપિયા મી નહીં નાખ્યા ઓ તો નહીં અમર ના વળાયેલા છે ના હું મોં યાદ કરું છું તને શરમ આપવી જોઈએ મારા પાસે કોઈ માગતો નહીં પાસે આ તો હગો તો એટલે પૈસા નો ઓનો ના હાલ હું વાત કરું છું ગમે તે પણ હા પૈસા છૂટી જાય મહત્વના છે તને હના છૂટ પૈસા અરે હગા યાર હાય તમે તો આવજો કેવાય ના રે મને તો અરે હેડો આવજો કહેવાય જેવું હતું નહીં ને કે ભરાઈ રહ્યો શેમ? આ પૈસા 2 વર્ષે છૂટ્યા છે હા એમને હું નતો સોટી રહ્યો આ તો શરમ હું કઈ એક તો નતો યાર હા. હોય તો મેં ધોમા ગાલ્યા હતા એ તો એવું જ હોય જે જણ ચોટીને રહો ને તો બધું છૂટો તાન લ્યો સંબંધ હમણાં હાલ અમે બગડવા દઈએ તો બગડી જાય સંબંધ વાત સાચી પણ તમારી ઈવન ભોન થઈ જાય કોણ પૈસા લેવા છે ને એટલે બે રહ્યા છે તે આબુ નહીં ઘેર
આમ આબુ તો ઘેર તો લેવડો આજની રાત તમારી રહ્યો ને હવારે તો હેડજો હા મંગાવું કચોરી હેડો